વિદ્યાર્થી મિત્રો, નવા પ્રકરણમાં આપનું સ્વાગત છે. પ્રકરણ 15 આપત્તિ અને બચાવ. પ્રથમ પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે. આપત્તિ. પ્રવૃત્તિ 1 આપત્તિ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: આપણે આપત્તિ અને તેના લીધે થતી મુશ્કેલીઓ વિશે જાણીશું. પદ્ધતિ: આપત્તિ. આપણી આસપાસ અનેક ઘટનાઓ બનતી આપણે જોઈએ છીએ અને સાંભળીએ છીએ. પૂર આવવું, ભૂકંપ, વાવાઝોડું, સુનામી, આ બધી કુદરતી આફતો કહેવાય છે. આ ઘટનાઓથી વ્યક્તિગત કે જાહેર મિલકતોને નુકસાન થાય છે. ક્યારેક આવી ઘટનાઓથી નાની કે મોટી જાનહાનિ થાય છે. આપત્તિ. 1. આ ચિત્રમાં શું દેખાય છે? લોકો નદીમાં નહાય છે તથા ગાયને એક વ્યક્તિ નવડાવે છે. આ એક પ્રકારનું જળ પ્રદૂષણ છે. આમ કરવાથી પાણી પ્રદૂષિત થાય છે અને આવા પાણીનો પીવામાં ઉપયોગ કરવાથી બીમાર થવાય છે. 2. આ ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? આ ચિત્રમાં પૂર આવેલું દેખાય છે, જેના લીધે માણસો, ગાય અને બીજી માલ મિલકત પૂરમાં તણાઈ જતી દેખાય છે. પૂર આવવાથી ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે. મકાનોમાં પાણી ભરાઈ જાય છે. મકાનોનો સામાન તથા લોકો અને પ્રાણીઓ પાણીમાં તણાઈ જાય છે. લોકોના જાનમાલને નુકસાન પહોંચે છે. પૂરના કારણે ખોરાક અને પાણીની તંગી સર્જાય છે. આ ચિત્ર પરથી આપણે કહી શકીએ છીએ કે વાવાઝોડું આવ્યું હશે, જેના લીધે કાચા મકાન કે પતરાવાળા મકાનને નુકસાન થયું હશે. વાવાઝોડાને લીધે વીજળી જતી રહી હશે. માણસો, પશુ પક્ષીઓ ઘાયલ થયા હશે. આ ચિત્રમાં ઘર સળગતું દેખાય છે. આ આગ ગેસ અથવા તો શોર્ટ સર્કિટના કારણે થઈ હશે. આગના કારણે ઘરનો સામાન બળી ગયો હશે. લોકો પાણી છાંટી આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો ઘરમાં કોઈ રહી ગયું હશે તો તે બળી અથવા દાઝ્યું હશે. આ ચિત્રમાં જોઈએ છીએ તેમ ડોક્ટર અને નર્સ એક છોકરીની તપાસ કરી રહ્યા છે. તે છોકરીને પેટમાં દુખતું હશે. ડોક્ટર છોકરીને તપાસી જરૂરી દવાઓ નર્સ પાસે લખાવી સારવાર આપશે. છોકરીને બહારનો ખુલ્લો તથા વાસી ખોરાક ખાવાથી પેટમાં દુખતું હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. અચાનક કોઈ કુદરતી દુર્ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય છે અથવા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવી ઘટનાઓને આપત્તિ કહેવાય.